તો ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે કહીએ કે બધા E ઇક્વલ ટુ એફ બાય ક્યુ. ફરીથી હું રિપીટ કરી નાખું છું. E ઇક્વલ ટુ એફ બાય ક્યુ. મેં આનો યુનિટ અને ડાયમેન્શન ફોર્મ્યુલા આપ્યું હતું. યુનિટ શું આવશે? ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ. આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા લેવો હોય તો m1 l1 t minus 2 upon q equal to it. q equal to it. a1 t1 m1 l1 t minus 3 a minus 1. q ના ટર્મમાં રાખવું હોય તો અહીંયા આપણે q મૂકી દઈએ તો m1 l1 t minus 2 અને આપણે q કહી દઈએ q minus 1. હું તમને એકદમ સિમ્પલ ડેફિનેશન આપી દઉં. સિમ્પલ ડેફિનેશન. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડની સિમ્પલ ડેફિનેશન આપું. ઇટ્સ નથિંગ બટ ફોર્સ. ઇલેક્ટ્રિક ફોર્સ પર યુનિટ પોઝિટિવ ચાર્જ. ઇલેક્ટ્રિક ફોર્સ પર યુનિટ પોઝિટિવ ચાર્જ. જો આપણે બહુ ટાઈમ નથી લેતા. સપોઝ આ અર્થ છે અને આ મૂન છે. ઓકે, તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજાવું ને એની પહેલા હું તમને થોડો ગ્રેવિટેશનલ ફિલ્ડ આ 11th માં આવતું હતું એના જેવું છે, રાઈટ? ઓકે, એ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે થોડો આઈડિયા આવી જશે તમને. સપોઝ આ પેન છે, એનું માસ આપણે m કહી દઈએ અને આનું માસ છે me અને આને આપણે m કહી દઈએ. આ સરફેસ થી સેમ ડિસ્ટન્સ સેમ હાઈટ h પર છે, રાઈટ? અને આના માસને આપણે mm કહી દઈએ, રાઈટ? તો આ પેનના માસને આપણે m કહી દઈએ તો આ પેન છે એને મેં કંઈક પર્ટિક્યુલર 20 મીટર હાઈટ ઉપર અર્થની સરફેસથી 20 મીટર હાઈટ પર રાખી છે અને મૂનની સરફેસથી 20 મીટર હાઈટ પર રાખી છે. તો ક્વેશ્ચન એ છે કે કઈ જગ્યાએ ગ્રેવિટેશનલ ફોર્સ વધારે હશે? મતલબ આનું ગ્રેવિટેશનલ ફોર્સને આપણે Fe કહી દઈએ અને આનું ગ્રેવિટેશનલ ફોર્સને આપણે Fm કહી દઈએ. Fe એટલે પેન પર લાગતું m માસ પર લાગતું me વડે લાગતું ફોર્સ અને આમાં m માસ પર mm માસ પર લાગતું ફોર્સ. તો કયું ફોર્સ વધારે હશે? ઓકે, તો વિચારો. તો સિમ્પલ વસ્તુ છે, કયું ફોર્સ વધારે હશે? અર્થનું ફોર્સ વધારે હશે ને? હા, અર્થનું ફોર્સ કેમ વધારે છે? બીકોઝ ઓફ, હું ડિટેલમાં નથી જતો, બીકોઝ ઓફ અર્થનું માસ વધારે છે. અર્થનું માસ વધારે છે કે જે આ અર્થ છે ને, અર્થ એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ વધારે છે. કોનું ગ્રેવિટેશનલ ફિલ્ડ વધારે છે? અર્થનું. ગ્રેવિટેશનલ ફિલ્ડની ડેફિનેશન આપી હોય તો શું આપી શકાય? ri. અને આપણે ઇન્ટેન્સિટી i કહી દઈએ તો Fg ગ્રેવિટેશનલ ફોર્સ ડિવાઇડેડ બાય m. તો ઇન શોર્ટ, કોની ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી કોની ગ્રેવિટેશનલ ફિલ્ડ વધારે છે? અર્થનું. કોના કમ્પેરમાં? મૂનના કમ્પેરમાં. આવું કેમ બન્યું? બીકોઝ ઓફ અર્થનું માસ વધારે છે. હા, આની કેરેક્ટરિસ્ટિક સમજાવું છું. એના સેન્ટરમાં શું હતું? માસ હતું. બોડીનું શું હતું? માસ. અને હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજી રહ્યા છીએ તો એના સેન્ટરમાં બોડીની કઈ પ્રોપર્ટી હશે? ચાર્જ વાળી પ્રોપર્ટી હશે. કઈ પ્રોપર્ટી હશે? ચાર્જ. હું થોડું ઝડપથી કરું છું, બરાબર? કારણ કે ટોપિક જેટલું સમજાવીએ એટલું ઓછું છે. ઇન શોર્ટ, ગ્રેવિટેશન ફિલ્ડ કોને કહીએ છીએ આપણે? ધારો કે આ આપણી અર્થ છે, તો આ અર્થ છે એનો આજુબાજુનો આપણે રિજિયન છે એન્વાયરમેન્ટ. ઓકે, તો આ પોઈન્ટ છે P1, આ પોઈન્ટ P2. તો આપણે અહીંયા યુનિટ બોડી મૂકી દઈએ, યુનિટ માસ બોડી, રાઈટ? તો આની પર જે ફોર્સ લાગવાનો, આની પર પણ એક ફોર્સ લાગવાનો, આની પર પણ એક ફોર્સ લાગવાનો. તો આ જે ફોર્સ લાગે છે, ફોર્સ ઓન યુનિટ માસ બોડી, that is called gravitation field. in short, આ પેન પર અર્થ વડે કેમ ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે? બીકોઝ ઓફ આ જે પેન છે એ અર્થના ગ્રેવિટેશનલ ફિલ્ડમાં છે, અર્થના ગ્રેવિટેશનલ ફિલ્ડની અંદર છે. ઓકે, સારું. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે સમજીએ થોડું. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો મેં આ પોઝિટિવ ચાર્જ કન્સિડર કર્યો છે. પોઝિટિવ ચાર્જ. 1 મિનિટ, અહીંયા આપણે થોડુંક સમજીએ.
electric field is a vector quantity. Electric field is a vector quantity. અને કોઈ વેક્ટર હોય તો એની ડિરેક્શન હોય. Its direction is from positive charge to negative charge. હવે આપણે પછી આ સમજીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને is represented as electric field line. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન વડે ઇન્ડિકેટ કરીએ છીએ આપણે. देखो इलेक्ट्रिक फील्ड लाइन કોને કહેવાશે? તો આને ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન કહીશું આપણે. તો આનું ટેલ થયું અને હેડ થયું, તો અહીંયા પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય. તો જે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન છે એની ડિરેક્શન શું છે? ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન આપણે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફીલ્ડ મેળવીએ, રાઈટ? I am the point. Electric field of positive charge. Electric field of positive charge. And field line will be an electric field of negative charge. Electric field of positive charge. Electric field of negative charge. Plus Q. Right? Positive charge है. तो what is definition of electric field? Force per unit positive charge. Okay. तो આનો જે રિજિયન છે, આનો જે રિજિયન આજુબાજુનું, એના કોઈ રિજિયન ની અંદર કોઈ પોઈન્ટ P લઈ લઈએ. અહીંયા આપણે યુનિટ પોઝિટિવ ચાર્જ એના +1 કુલમ કહી દઈએ. તો આ +1 કુલમ છે, આ પણ પ્લસ છે, પ્લસ પ્લસ વચ્ચે રિપલ્ઝન થશે. તો આનો રિપલ્ઝન થશે એટલે આ બંને વચ્ચે ફોર્સ ક્રિએટ થશે. ઓકે. અને આના વડે આના પર જે ફોર્સ લાગ્યો એને આપણે F1 કહી દઈએ. એવી રીતે કોઈક બીજો ચાર્જ લઈ લઈએ આપણે અહીંયા યુનિટ પોઝિટિવ ચાર્જ, બટ સપોઝ આ R1 ડિસ્ટન્સ છે અને અહીંયા આપણે Q0 ફરતી +1 કુલમ પોઝિટિવ ચાર્જ લઈ લઈએ અહીંયા. ઓકે. અહીંયા પણ રિપલ્ઝન થશે બીકોઝ આ પ્લસ અને પ્લસ છે. આ બાજુ ફોર્સ લાગ્યો આપણે એને F2 કહી દઈએ, રાઈટ? તો આ જે Q+ છે એની આજુબાજુનો વિસ્તાર છે એમાં આપણે P1 પોઈન્ટ આગળ યુનિટ પોઝિટિવ ચાર્જ મૂક્યો છે અને P2 પોઈન્ટ આગળ યુનિટ પોઝિટિવ ચાર્જ મૂક્યો છે, બટ P2 પોઈન્ટ દૂર છે. R1 લેસ ધેન R2, રાઈટ? P1 પોઈન્ટ છે જ્યાં આપણે યુનિટ પોઝિટિવ ચાર્જ મૂક્યો છે એ +Q ની નજીક છે કમ્પેર ટુ P2 પોઈન્ટ. ઓકે. હા, તો સિમ્પલ વસ્તુ છે કે આ બંનેમાંથી ફોર્સ કોનો વધારે છે? મેગ્નીટ્યુડ લઈ લઉં તો સીધી વસ્તુ છે F1 is greater than F2. F1 is greater than F2. In short, આપણે આનાથી જેમ જેમ દૂર જઈએ ને, આમાંથી આપણને એક બે વાત સમજવા મળી. પહેલી વાત તો એ કે જો ઇલેક્ટ્રિક ફીલ્ડ છે ને, ઇલેક્ટ્રિક ફીલ્ડ એ શું છે? વેક્ટર ક્વોન્ટિટી છે. અને કોઈ પણ વેક્ટર હોય એના જોડે બે પોઈન્ટ આવે, એક તો એનો મેગ્નીટ્યુડ અને બીજું શું આવે? એની ડિરેક્શન. ઓકે. તો આના પરથી તમને એક આઈડિયા આવી ગયો કે આનો મેગ્નીટ્યુડ, તો જેમ જેમ આપણે દૂર જઈએ છીએ એમ એનું મેગ્નીટ્યુડ ડિક્રીઝ થતું જાય છે. ઓકે. એનું મેગ્નીટ્યુડ શું થઈ જાય? ડિક્રીઝ થતું જાય છે. અને આની ડિરેક્શન કેવી આવી? આઉટર સાઈડ આવી ને આની ડિરેક્શન, આઉટર સાઈડ. તો +Q માટે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન બતાવી દઈએ. યાદ રાખવાનું છે. જુઓ મેં અહીંયા લેન્થ ડિક્રીઝ કરી છે, એની ડિરેક્શન તો આઉટર સાઈડ જ છે બટ લેન્થ મેં ડિક્રીઝ કરી છે. લેન્થ ડિક્રીઝ એટલા માટે કરી છે મેં વેક્ટરની ફીલ્ડ લાઈનની, બીકોઝ ઓફ જેમ જેમ દૂર જઈએ ને એમ શું થતું જાય છે? એનું મેગ્નીટ્યુડ ડિક્રીઝ થતું જાય છે.
એવી રીતે આપણે માઇનસ ક્યુ લઈ લઈએ તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કેવી આવશે? જો આપણે એક જ બતાવી દઉં, અહીંયા આપણે 1 કુલમ લઈ લઈએ અને આ માઇનસ ક્યુ છે તો આ પોઝિટિવ ચાર્જ, નેગેટિવ, તો એટ્રેક્ટ થશે તો ઇનર સાઈડ આવશે. ઓકે, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કેવી આવશે? ઇનર સાઈડ. અને તમને હવે સમજણ પડી ગઈ કે આપણે અહીંયા પ્લસ ક્યુ મૂકી દઈએ અને આપણે માઇનસ ક્યુ મૂકી દઈએ તો પ્લસ ક્યુ ની આઉટર સાઈડ ને ઇનર સાઈડ એટલે એની ડિરેક્શન શું આવે ઇલેક્ટ્રિક ફિલ્ડની? પોઝિટિવ ટુ નેગેટિવ. પોઝિટિવ ટુ નેગેટિવ. હજુ પણ બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ આપણે. આ બધું નોટ્સ કરી રાખજો. જો we have two electric field, two type of electric field, uniform. We have two type of electric field, two type. One is uniform electric field and the another is non-uniform electric field. ઓકે, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને આપણે આ રીતે ઇન્ડિકેટ કરીશું. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવું હશે. આ જે છે ને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન બતાવી છે મેં, અને બાજુમાં છે એ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો બંનેમાં શું ડિફરન્સ છે? દેખો દેખી લો બંનેમાં શું ડિફરન્સ છે. અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન છે એ કમ્પ્લીટલી પેરેલલ છે અને ઇક્વિ ડિસ્ટન્સ પર છે, અને આમાં પેરેલલ બી નથી ને ઇક્વિ ડિસ્ટન્સ પણ નથી. ઓકે, મારી રીતે હું તમને સમજાવવાનો ટ્રાય કરું તો તમે અહીંયા કોઈ પણ જગ્યાએ કંઈક યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા લઈ લો. देखो ધારો કે મેં અહીંયાથી એક આવો એક યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા લઈ લીધો ગમે તે જગ્યાએ, રાઈટ? તો અહીંયા જો નંબર ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન અહીંયા 1 છે, પાસિંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા 1 1 સેમ જ છે. બાકી આપણે અહીંયા લઈ લઈએ આવી રીતે. દેખો મેં એક અહીંયા લીધો અને મેં એક અહીંયા લીધો અને મેં એક અહીંયા લીધો. જુઓ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા લઈ લીધો તો આમાંથી પાસ થતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કેટલી છે? 1 છે. આમાંથી પાસ થતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કેટલી છે? 2 છે. અને આમાંથી પાસ થતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કેટલી છે? 3 છે. સમજ પડે? તો આ શું છે? નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઇન શોર્ટ આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે આ રીતે પણ ડિફાઇન કરી શકીએ કે આની અંદર કોઈ પણ પોઈન્ટ લઈ લઈએ ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું આવે? સેમ આવે. સપોઝ આની જગ્યાએ આપણે બે પોઈન્ટ લઈએ P અને Q. P અને Q રેન્ડમ તમારે જ્યાં લેવા હોય ત્યાં લઈ શકો, અને EP equal to EQ થઈ જતું હોય, એની પોઈન્ટ P and Q are in the field. સો EP equal to EQ થતું હોય ને, રાઈટ? તો આ કેવું થશે? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને આમાં EP not equal to EQ થતું હોય તો એ કેવું થશે? નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, આનો મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. થ્રી ટાઈમ્સ લખી નાખજો.
Okay. Behavior of positive charge in uniform electric field. Behavior of negative charge in uniform electric field. આપણે આની અંદર પોઝિટિવ ચાર્જ મૂકી દઈએ પ્લસ q, રાઈટ, અને આપણે આની અંદર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર નેગેટિવ ચાર્જ મૂકી દઈએ તો શું થશે વિચારો. ફોર્સ લાગશે આની પર ફોર્સ લાગશે. E = F/q આગળનું ફોર્મ્યુલા હતું ને મેં, F = QE. તો આની અંદર ફોર્સ લાગશે. કયું ફોર્સ લાગશે? F = QE, રાઈટ. ફોર્સ વેક્ટર ક્વોન્ટિટી છે, તો આ કઈ ડિરેક્શનમાં મૂવ થશે? દેખો, આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન પોઝિટિવ ટુ નેગેટિવ છે, આ પોઝિટિવ હોય અને આ નેગેટિવ આવશે. બરાબર, આ પોઝિટિવ ચાર્જ છે, કઈ ડિરેક્શનમાં જશે? આ ડિરેક્શનમાં જશે ને. તો આ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું. પોઝિટિવ ચાર્જ moves with the electric field. સમજો, બરોબર સમજો. આ જ પોઈન્ટને આપણે કેચ કરવાનો છે. પોઝિટિવ ચાર્જ moves with the electric field. અને નેગેટિવ ચાર્જમાં શું આવશે? always moves opposite to most MP concept શું છે? in short, behavior of positive charge in uniform electric field and behavior of negative charge in uniform electric field. ઓકે, તો શું થયું સમજો. બરોબર કે in short આપણે કહી દઈએ કે યુનિટ પોઝિટિવ ચાર્જ હોય અને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકી દઈએ ને, તો એ કઈ ડિરેક્શનમાં મૂવ થશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં મૂવ થશે. પોઝિટિવ ચાર્જ ઓલવેઝ moves with the electric field, યાદ રાખજો. બરોબર. એન્ડ નેગેટિવ ચાર્જ always moves opposite to electric field. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન આ સાઈડમાં છે, તો નેગેટિવ ચાર્જ કઈ ડિરેક્શનમાં જશે? ઓપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, આની પર જે ફોર્સ લાગે એ ફોર્સની વેલ્યુ કેટલી લઈ શકીએ આપણે? ઓકે, આપણે E = F/q સમજાવ્યું હતું. ઓકે, તો F = શું આવશે? QE. Here force is a vector quantity, so એના જોડે મેગ્નીટ્યુડ અને ડિરેક્શન બંને આવે. ઓકે, તો આની પર ફોર્સ લાગ્યું F = QE. F = QE. અને આની પર ફોર્સ લાગશે F = -QE. અહીંયા નેગેટિવ સાઇન છે ને, નેગેટિવ સાઇન એ ડિરેક્શન ઇન્ડિકેટ કરે છે, બીકોઝ ઓફ ફોર્સ છે ને વેક્ટર ક્વોન્ટિટી છે. ફરીથી કહું છું કે તમે +Q અને -Q છે, રાઈટ, એ બંને ચાર્જને આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E ની અંદર મૂકી દઈએ તો સપોઝ આની પર બંને પર ફોર્સનું મેગ્નીટ્યુડ સેમ જ આવશે, F = QE જેટલું. સપોઝ આની પર 10 કુલમ લાગતું હશે તો આની પર 10 કુલમ લાગતું હશે. પણ પ્રોબ્લેમ શું છે, મતલબ કોન્સેપ્ટ શું છે કે આનું 10 કુલમ આ ડિરેક્શનમાં જશે વિથ ડિરેક્શન વિથ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને આનું 10 ન્યૂટન, સોરી, આનું 10 ન્યૂટન ક્યાં લાગશે? ફોર્સનો યુનિટ શું આવે? ન્યૂટન. આનું 10 ન્યૂટન ક્યાં આવશે? વિથ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને આનું 10 ન્યૂટન ક્યાં આવશે? ઓપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. નહીં તો એમના પણ તમને સમજણ પડે કે આનું સાઇન શું છે? પ્લસ. F વેક્ટર ક્વોન્ટિટી છે, E પણ વેક્ટર ક્વોન્ટિટી છે, સાઇન પ્લસ છે એટલે F ની ડિરેક્શન અને E ની ડિરેક્શન કેવી છે? સેમ. અને આની આગળ શું છે? માઇનસ છે, રાઈટ. તો F ની ડિરેક્શન અને E ની ડિરેક્શન શું છે? ઓપોઝિટ છે. ઓકે, હવે લાસ્ટ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો જ્યાં બોડી પર ફોર્સ લાગે યા જ્યાં પાર્ટિકલ યા જ્યાં ચાર્જ ઉપર ફોર્સ લાગતું હોય તો તે એસેલરેશન હશે જ. તો બંનેમાં એસેલરેશન ક્રિએટ, તો આ બંનેના એસેલરેશનનું મેગ્નીટ્યુડ લેવું હોય તો કેટલું હશે? તો F = QE and F = ma, then E = QE/m. okay, this is most MP formula. F = QE and F = ma, therefore E = QE/m. okay, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. એકચ્યુઅલી આ ફોર્મ્યુલા એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે 11th અને 12th ને જો તો બ્રિજ કહીએ ને તો બી વાંધો નથી, એટલું બધું ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. E = QE/m જે મિકેનિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, રાઈટ, એ બંનેને જોડતું આ ફોર્મ્યુલા છે. ઓકે, E = QE/m. તો મેં તમને આજે સમજાવ્યું એ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે સમજાવ્યું.